એ ધ્રુવીબેન નું સ્ટાર્ટઅપ કહેવાય. આટલે જ એટલે પહોંચી હવે જોઈએ ધીમે ખાવાનું ખવાઈ ગયું. મમ્મી શું કરે સેવ બનાવવા હજી નહીં લેવાય ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. બધા જય શ્રી કૃષ્ણ, જય શ્રી મહાકાલ. નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે. તો જુઓ સવાર કટ્ટા ભરવાનું કામ આપણું તો એ ચાલુ. અહીંયા ફૂલ છોડને દેખો પાણી બાણી આપી દીધા સવારે અને અત્યારે રસોઈની તૈયારીઓ કરીએ છીએ. તો ચલો બધા શું કરે જોઈએ. ધ્રુવીબેન તો ભગવાનના વાસણ ઘસું છું, દીવાન બધું નહીં ચોખ્ખા કરસ ઘસી જુઓ મસ્ત. અને આપણે તો કપડાં ધોવાનું કામ ચાલુ જ છે. આપણે ચા નાસ્તો લીધો વહેલો મિહિન બેન. હવે દાદાને ચા નાસ્તો રેડી થઈ ગયો છે. દાદા આવી ગયા ચા પીવા માટે. ગાઈ સવારમાં નિકુલ કુમાર કેરીઓ આપી ગયા છે ઢગલા બંધ. હવે મને બધું ઠેકોણે પાડવી પડશે, પકવા મેળવી પડશે. પહેલાં આપણે છાસ બાસ લઈ આવીએ, કઢી બઢી કરીએ ને પછી આ કેરીઓ ને બધું ઠેકાણે કરીએ. હું કરવા વેણું એવું તો જો અત્યારે બધા ગલ્લો મિહિર ભાઈએ ગલ્લો ફોડ્યો છે તો કે કાપડ લેવા માટે પૈસા મદદ કરા આવડો બોલ. તો આવડા છોકરા હારા હે મોટા કરતા ને એના હારા. મારા જોડે પેલું એ કર્યું ડીલ કર્યું. કેવી ડીલ? બીજા ઇન્ટરેસ્ટ જોયું 2000 એવું 2000 કમાઈને આવવા લાગે તમને. પણ અત્યારે તો મદદ કરે તો વીરભાઈ તો ગલ્લામથી તો આજ તો જબ્બર નોટો 500 રોકડીઓ નીકળે. હા અમારા મીરભાઈ બચત વાળા છે. કેટલા નીકળે જોઈએ હજુ નીકળે છે, જોઈએ કેટલા નીકળે. પતી ગયા તો ખાસો આપણો થપ્પો ભરીને નીકળે. દરેક મમ્મી પપ્પાએ છોકરાને આવી ટેવ પાડવી જ જોઈએ. ગલ્લો લઈ આવવાનો, પછી એ ગલ્લામાં પૈસા નાખે જો ઇમરજન્સીમાં પૈસા કામમાં આવે. જુઓ આજ ધ્રુવીબેનના કામમાં આવી ગયા છે, અત્યારે કાઢી રહેશી. અને એનું બધું કાપડ ને બધું લેવા ધ્રુવી અમદાવાદ કાલ જવાની. નહીં ધ્રુવી? કાલ જવાનું એ ધ્રુવીબેનનું સ્ટાર્ટઅપ કહેવાય. આટલે જ એટલે પહોંચી હવે જોઈએ ધીમે. હા આ સ્ટાર્ટઅપ છે ગાઈઝ. અને ધ્રુવી અહીંથી ક્યારે શું પહોંચે છે ને લાઈફમાં એ જોતું રહેવાનું તમારે બધાએ. જો ખાતા ખાતા ધ્રુવી તો એમનું વર્ક લઈને બેઠા છે એક બાજુ અમદાવાદ. તો ખાઈ લે ત્યાં પહેલાં ધ્રુવીબેન તો આજ પાછા જતા રહેવાના હે. પછી અમારે તો પાછું ઓનું થઈ જશે. 2 દિવસ તો મજા આવી ધ્રુવી છે. પાછા આવજો પાછા 2-4 દિવસમાં. લે તમારી ફેવરેટ કઢી. સાથે તો આટલો બધો વાડો સાફ કરી દીધો, અહીંયાથી બધું કરી દીધું. હવે આટલું રીસે આજ પતાવી દઈશું. અને આ જુઓ લાકડાનો ઢગલો કર્યો અને આ કટ્ટા બટ્ટા ભરીને મૂક્યા છે. તે હમણાં કચરાવાળો આવે એટલા બધું નાખવાનું બાકી છે. ફૂલ છોડને બી પાણી આપી દીધું છે. તો ગાઈસ જો નિકુલ કુમાર કેરીઓ લાવ્યા હતા તો અહીંયા પકાવવા માટે મૂકી દીધી છે. અમુક તો જો પાકી ગઈ સરસ મસ્ત મજાની પાકી ગઈ છે. અને કેરીઓનો સ્ટોક બધો પકાવવા મૂકી દીધો. આજે તો જમવાનું કાઢી દીધું છે. મસ્ત રસાવાળું શાક, ખીચડી અને ફેવરેટ જ મમ્મીએ બને. એવું તો આવી જવાના અઠવાડિયે એકવાર ખાવા. અને અત્યારે ધ્રુવીને દાદાને મિહિર ખાવા બે ને આપણે ટાઈમ નહીં ગાઈશ, કારણ કે ધ્રુવીને લઈ જવા સેવ બનાવું છું. થોડી સેવ બેવ બનાવીને ધ્રુવીને આપીએ. અને દૂધ બી ગરમ થઈ ગયું છે. ચલો સેવ પાડી દઈએ. તો જો ધ્રુવીને દાદાને બધા જમવા માટે બેસી ગયા છે. અને આપણે અહીંયા સેવો બી ચાલુ થઈ ગઈ છે. જો અમારી સેવ ગાઈશ. આપણે નિકુલ કુમાર લેવા આવો ધ્રુવીને તો ફટાફટ ઉતાવળ કરીએ અને સેવ બેવ બનાવી દઈએ. ખાવાનું ખવાઈ ગયું. મમ્મી શું કરે સેવ બનાવવા હજી જો 2 ભાગ પાડે. અમારે તો થોડી જ ભરજે, વધારે નહીં લઈ જાઓ અને મિહિર માટે અને લેવા આવી ગયા જો એ હેડ જલ્દી ખા કરે લેવા માટે આયા નહીં લેવા મૂકવા જજે લેવા આવ્યા મૂકો આવ્યા. બોલો ઉતાવળ કરીને જવાનું તો જઈએ. ખાવાનું ખવાઈ ગયું. હેડો ના પાડે કે ઘેર જઈને ખાય એવું. ચલો ગાઈસ તો મળીએ હવે થોડા દિવસો પછી. બાય બાય. હા જો જતા હેરાન કરું. ખાઈ લીધો દીપો એવું
એ તો એમ કરીને લાડ કરસ તમને. એકલા એકલા કંટાળશે. હા 2 દિવસ એને બહુ જ મજા આવી ગઈ ધ્રુવી આવીને એટલે. ચલો તો હવે ધ્રુવી બેન જોઈશી. ચલો હું તો કાઢી ચલો આવજો અને સંભાળીને જાઓ હો. મળીએ. અને કાલ અમદાવાદ જાઓ તો ફોન બોન કરજે પાછી. પહોંચીને ફોન કરે કે આપણે લાનું તાર જોઈએ મને ફોન કરજે વિડીયો કોલ. તો તાર ધ્રુવી બેનને મૂકી દઈએ બાય. હેડો મીર મૂકવા. મીરભાઈ તો જુઓ થોડા એ થઈ ગયા શેડ. જે બૂટ તારા લઈ જો કે તારા પેલા હતા ને મામીના માહી લઈ. ચલો તાર આવજો. જય શ્રી કૃષ્ણ. મીરભાઈ હવે તમે એકલા. હા એકલા સ્કૂલ ચાલુ આવતા હવે ભણવા દો ને. તો ધ્રુવી બેન તો હવે નીકળ્યા શું જવા માટે. ચલો બાય બાય. જય શ્રી કૃષ્ણ. કઈ દાદાએ જમીન ઉપર ગયા. મીરભાઈ ધ્રુવી બધાએ જમી લીધું. મારે જમવાનું બાકી છે. મીરના પપ્પાને રાહ જોઉં છું પછી અમે જમી લઈએ. તો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. નાનો છે. લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક્સ ફોર વોચિંગ માય બ્લોગ. બાય. જય માતાજી.